આગળ સમાચારો તરફ નજર કરીએ તો નડિયાદ શહેરમાં પ્રજાકીય સુવિધાઓ વધારવા અને સ્વચ્છતા અભિયાન વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મેયર તથા કમિશનરે લીલી ઝંડી આપીને ગુજરાત સરકાર તરફથી ફાળવાયેલા 2 ગલી ટેપ ટેન્કર અને આધુનિક સાધનોથી સજ્જ ટ્રેક્ટરનું લોકાર્પણ કર્યું। આ નવીન સાધનોના ઉમેરાથી શહેરમાં સફાઈ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે। આ સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા શહેરના સંકલ્પ સાથે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે આજે અમે વૃક્ષો વાવી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે। સાથે સાથે સંતરામ મહારાજના આશીર્વાદથી સંતરામ મહારાજના સાનિધ્યમાં એવા બાવરીમાં પણ મહારાજશ્રીની સાથે વૃક્ષારોપણ કર્યું છે અને આજે સાથે સાથે માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં અને કમિશનર સાહેબની અધ્યક્ષતામાં 2 ગલી ટેપ ટ્રેક્ટર તથા 2 સ્વીપર મશીન ટ્રેક્ટર સાથે આજે અમે નડિયાદ નગરમાં મહાનગરપાલિકાનું લોકાર્પણ કર્યું છે।